12 जुलाई घटी सके છે મેઘરાજાનું જોર। 6 થી 11 जुलाई સુધી રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી। ગુજરાતના 29 જિલ્લામાં આગામી 3 કલાક ભૂકા બોલાવશે વરસાદ। કચ્છ અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જારી। છોટાઉદેપુર, તાપી, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી। તો ગુજરાતમાં મેઘો મુસળધાર, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત ગાજવીજ સાથે વરસાદની આગાહી। તો ભાવનગરમાં અષાઢી મેઘમહેર, 2 કલાકમાં વિરપુરમાં 2.5 ઇંચ વરસાદ। તો નદીઓ ગાંડીતુર થશે, ગામડા દરિયામાં ફેરવાશે, અંબાલાલ પટેલની ભયાનક આગાહી। ભારે વરસાદના પગલે નવસારી અને પૂર્ણા નદીમાં જળસ્તર વધ્યું, તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું। તો ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ફરી એકવાર છલકાયો, તો 29 ગેટ 1 ફૂટ જેટલા ખોલાયા, 18 ગામોને એલર્ટ જારી કરાયા। રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છ પર 24 કલાકમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી, તો દરિયાકાંઠે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે। દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો આજે 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું। તો દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું, જ્યારે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદમાં યલો એલર્ટ અપાયું, જ્યારે ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ અપાયું છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ કેવો વરસાદ છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો। તો દોસ્તો, વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો 7 જુલાઈ એટલે કે આજે સોમવારે નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું। તો આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો આ ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું। તો આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। તો દોસ્તો, વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 8 જુલાઈ એટલે કે આવતીકાલના રોજ છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો 12 થી 15 જુલાઈ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા। તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આ વર્ષે વરસાદની ધમાકાદાર રીતે શરૂઆત થઈ છે। તો આજે પણ વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદની બેટિંગ જોવા મળી। તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને જોરદાર આગાહી કરાઈ છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે એટલે કે સોમવારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું। તો નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા। ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળી રહ્યું છે। ત્યારે આજે દ્વારકા, વલસાડ, ડાંગ, અમદાવાદ, પાટણ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગર સહિત અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। હાલમાં વાતાવરણમાં 3 સિસ્ટમ સક્રિય થતાં વરસાદની સંભાવના છે। તો ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 48 કલાક અત્યંત ભારે વરસાદની સંભાવના રહેલી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ બોલાવશે ભૂકા। તો વળી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરી। તો દોસ્તો, વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ સાથે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। જોકે આગામી 12 જુલાઈ સુધી મેઘરાજાનું જોર ઘટે તેવી શક્યતા જોવા મળી નથી। તો હવામાન વિભાગની આગાહી અનુસાર 7 જુલાઈથી 11 જુલાઈ સુધી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા। તો આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ તેમજ દીવ, રાજકોટ, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। તો દોસ્તો, વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી। તો રાજ્યમાં 3 વર્ષની સિસ્ટમ સક્રિય છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો। તો રાજ્યમાં એકસાથે 3 વર્ષની સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે। તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં જોરદાર વરસાદ સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું। તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની આતુરતાનો અંત।
આ તારીખે આવશે પીએમ કિસાનનો 2000 રૂપિયાનો હપ્તો। તો જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે। તો દેશભરમાં કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તા પર નજર રાખી રહ્યા છે। તો સારા સમાચાર એ છે કે મોદી સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના એકાઉન્ટમાં 2000 રૂપિયાનો આગામી હપ્તો ટ્રાન્સફર કરવા જઈ રહી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 9 જુલાઈના રોજ દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિત છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 7 જુલાઈના રોજ બીજી વખત 100% ભરાઈ જતા પાલીતાણા અને તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરવામાં આવ્યા। તો ડેમના 59 ગેટ 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। તો અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરાયા છે। તો અનેક જિલ્લામાં વહીવટી તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। તો દોસ્તો વધુ એક મહત્વના સમાચાર પર વાત કરીએ તો ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 10 થી 11 જુલાઈ સુધી રાજ્યમાં યથાવત રહેશે વરસાદ। તો મધ્યપ્રદેશ ઉપર રહેલી સિસ્ટમ ગુજરાત પર પહોંચે તેવી શક્યતા છે, જે રાજ્યના મધ્ય ભાગથી લઈને પશ્ચિમ દિશા તરફ પસાર થઈ રહી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે આજે વહેલી સવારથી જિલ્લામાં મેઘાવી માહોલ જામ્યો છે। તો આજે ભાવનગરના મોટા ભાગના તાલુકામાં વરસાદ નોંધાયો, જે પૈકી 65 મીમીથી લઈને વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। તો ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની આગાહી છે। તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના। તો તેઓમાં વધુમાં જણાવ્યું છે કે 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ચોમાસું સક્રિય રહેશે। તો રાજ્યભરમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે। તો સમગ્ર મોસમ દરમિયાન હળવેથી લઈને મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। તો 18, 19 અને 20 જુલાઈના રોજ થોડાક વિરામ લેશે, પરંતુ 24 થી 30 જુલાઈના અઠવાડિયામાં ફરીથી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીમાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। તો નદીમાં હાલ 18 ફૂટની સપાટી પર રહી છે, જ્યારે ભયજનક સપાટી 23 ફૂટ છે। તો જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારના અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક અસરથી સાવચેત રહેવા સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યું છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 9 જુલાઈના રોજ દાહોદ, છોટાઉદેપુર, તાપી, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે વડોદરામાં 22 કેરેટ સોનાના ભાવ 90,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યા, જ્યારે 24 કેરેટ સોનાના ભાવ 98,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યા। જ્યારે ગઈકાલે 22 કેરેટ સોનાના ભાવ 90,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતા, જ્યારે 24 કેરેટ સોનાના દર 98,970 રૂપિયા જોવા મળ્યા। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। તો આ વખતે સિઝનના ડેમમાં સતત બીજી વખત ઓવરફ્લો થયો છે। તો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં 20 દરવાજા 1 ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે। તો પાલીતાણા અને તળાજા સહિત તાલુકામાં 18 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો નદીના પટમાં લોકોને અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ડાંગ જિલ્લામાં વરસાદના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। તો જિલ્લાની મુખ્ય 4 નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તો વરસાદના પગલે ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણ જોવા મળ્યું। તો સાપુતારામાં પ્રવાસીઓ આહલાદક વાતાવરણની મજા માણી રહ્યા છે। તો ભારે વરસાદના કારણે અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ છે। તો વીકેન્ડ હોવાથી સાપુતારામાં અનેક પ્રવાસીમાં ભીડ જામી